બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરવામાં આવ્યું, જેનો લેધર બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનો સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પરમાર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે। ટુર્નામેન્ટમાં ગુજરાતથી બિરસા વોરિયર્સ તેમજ રાજસ્થાન, લખનૌ, દિલ્હી, યુપી, ઝારખંડની ટીમ રમશે। વિજેતા ટીમને ઇનામ રૂપે 5 લાખ રોકડ, રનરઅપ્સ ટીમને 2.5 લાખ રોકડ અપાશે। મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને 51,000 તેમજ બારડોલી વિધાનસભા પરિવાર તરફથી 51,000 રોકડ અપાશે। દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને 5,000 રોકડ ઇનામ રૂપે અપાશે। આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રી શ્રી રાજેશ પટેલ, કિશન પટેલ તેમજ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર મિહિર વસાવા, ડાયરેક્ટર શ્રી તથા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા। અને આ પહેલીવાર કે ગ્રામીણ વિસ્તારના ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટે આવા ગ્રામીણ વિસ્તારમાં લેધર બોલની ટુર્નામેન્ટ એટલે કે સીઝન બોલની ટુર્નામેન્ટ એનું કરવાનું આયોજન કર્યું છે। અને આ વિનર્સ માટે જે ચેમ્પિયન બનશે એમને 5 લાખ જેટલું માતબર રકમ એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અને 2.5 લાખ રૂપિયા જેટલા રનર્સઅપ માટે અને જે મેન ઓફ ધી સિરીઝને 51,000 અને મેન ઓફ ધી મેચ એમને 5,000 રૂપિયા દરરોજના આપવામાં આવશે। અને આ રીતે ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક નવો અધ્યાય આજથી અહીંયા બારડોલીની પાવન ભૂમિ પર આજથી શરૂઆત કરી દેવામાં આવી છે। સૌ ક્રિકેટ પ્રેમીઓને અને એમને શુભેચ્છા પણ આપું છું અને સ્થાનિક જે બધા સહયોગી ટીમ છે એમને પણ અભિનંદન આપું છું અને સાથે પ્રેસ ના માધ્યમથી અને પ્રેસ મીડિયાની તમામ ટીમને પણ કે આ ખૂબ આ બાબતને સારી રીતે જણ સુધી પહોંચાડવા માટે અને આ પહેલી વખત આ બારડોલીના સ્ટેડિયમ પરથી સીઝન બોલ પણ પહેલી વખત રમાય છે અને આ સ્ટેડિયમ પરથી ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટિંગ, વર્લ્ડ વાઇડ બ્રોડકાસ્ટિંગ ફેનકોટ દ્વારા એનું આ પહેલી વખત કરવામાં આવી રહી છે। ત્યારે એ પણ અહીંથી આ બારડોલીની આપણે જે માદરે વતન કે પોતાની માતૃભૂમિ પરથી જે વિદેશમાં જે એનઆરઆઈ રહી છે એ લોકો પણ આ મેચને લાઈવ નિહાળી શકશે અને એમને પણ હું ખૂબ ખૂબ આવકાર પણ કરું છું અને એમને શુભેચ્છા પણ આપું છું અને એમના સહયોગ બદલ અભિનંદન પણ પાઠવું છું।